પ્રેક્ટિકલ 34 નેવિગેટ વિધિન ડોક્યુમેન્ટ્સ, જ્યાં સર્ચ ફોર ટેક્સ્ટ, હોમ, ફાઇન્ડ સુવિધાનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દને શોધી શકાય છે તેમજ કેટલી વખત તે શબ્દ રિપીટ થાય છે તે પણ જાણી શકાય છે. લિંક ટુ લોકેશન્સ વિધિન ડોક્યુમેન્ટ્સ, ઇન્સર્ટ, હાઇપરલિંક, પ્લેસ ઇન ધ ડોક્યુમેન્ટ દ્વારા ડોક્યુમેન્ટમાં આવેલા કોઈપણ શબ્દ અથવા વાક્યને હાઇપરલિંકમાં ફેરવી શકાય છે, જેના પર કંટ્રોલ પ્રેસ કરીને ક્લિક કરતા ડોક્યુમેન્ટમાં કોઈ ખાસ લોકેશન પર લઈ જશે. મૂવ ટુ સ્પેસિફિક લોકેશન્સ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન ડોક્યુમેન્ટ્સ, ઇન્સર્ટ, બુકમાર્ક દ્વારા કોઈ પેજ પર કોઈ શબ્દને બુકમાર્ક કરીશું. ત્યાર પછી ઇન્સર્ટ હાઇપરલિંક દ્વારા તે બુકમાર્કને સિલેક્ટ કરવું, જેથી હાઇપરલિંક પર કંટ્રોલ દબાવી રાખી પ્રેસ કરતા તે બુકમાર્ક કરેલ લોકેશન પર લઈ જશે. શો એન્ડ હાઇડ ફોર્મેટિંગ સિમ્બોલ્સ એન્ડ હિડન ટેક્સ્ટ, હોમ, ફોન્ટ વિન્ડોમાં સૌ પ્રથમ કોઈ ટેક્સ્ટને હિડન સિલેક્ટ કરવી. હવે આ હિડન માહિતીને જોવા માટે હોમ, હાઇડ અથવા શોના મદદથી આ પ્રકારની હિડન ટેક્સ્ટને જોઈ શકાય છે. પ્રેક્ટિકલ 35 ફોર્મેટ ડોક્યુમેન્ટ્સ, સેટઅપ ડોક્યુમેન્ટ પેજીસ, પેજ લેઆઉટ, ઓરિએન્ટેશન પોર્ટ્રેટ અથવા લેન્ડસ્કેપ. બીજું પેજ લેઆઉટ, સાઇઝ લીગલ અથવા A4 અથવા લેટર. પેજ લેઆઉટ, માર્જિન નોર્મલ અથવા નેરો. ત્યાર પછી વ્યૂ, રૂલર, લેફ્ટ ઓર રાઇટ માર્જિન એન્ડ ટોપ ઓર બોટમ માર્જિન દ્વારા ડોક્યુમેન્ટના લખાણને યોગ્ય રીતે સેટ કરી શકાય છે. એપ્લાય સ્ટાઇલ સેટ્સ, હોમ, સ્ટાઇલ્સ દ્વારા લખાણને આપેલા કોઈપણ પ્રી ડિફાઇન અથવા તૈયાર ફોર્મેટમાં ફેરવી શકાય છે. તેમજ ક્લિયર ફોર્મેટિંગ ઓપ્શનની મદદથી લખાણમાં આપેલ સ્ટાઇલને દૂર પણ કરી શકાય છે. ઇન્સર્ટ એન્ડ મોડિફાય હેડર્સ એન્ડ ફૂટર્સ, ઇન્સર્ટ, હેડર અથવા ફૂટર દ્વારા ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર આપી શકાય છે, જ્યાં ડિઝાઇન મેનુ ઓપન થશે, જ્યાં હેડર અને ફૂટરને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે, જે ડોક્યુમેન્ટના તમામ પેજમાં જોવા મળશે. કોન્ફિગર પેજ બેકગ્રાઉન્ડ એલિમેન્ટ્સ, પેજ લેઆઉટ, વોટરમાર્ક, પેજ લેઆઉટ, પેજ કલર, પેજ લેઆઉટ, પેજ બોર્ડર્સ દ્વારા ડોક્યુમેન્ટના બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરી શકાય છે. પ્રેક્ટિકલ 36 સેવ એન્ડ શેર ડોક્યુમેન્ટ્સ, સેવ ડોક્યુમેન્ટ્સ ઇન અલ્ટરનેટિવ ફાઇલ ફોર્મેટ્સ. ફાઇલ સેવ એઝ દ્વારા નવી વિન્ડોમાં સેવ એઝ ટાઈપમાં PDF, વર્ડ, JPG વગેરે ફોર્મેટમાં યોગ્ય ફોર્મેટ સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટને તે ફોર્મેટમાં સેવ કરી શકાય છે. મોડિફાય બેઝિક ડોક્યુમેન્ટ્સ પ્રોપર્ટીઝ, ફાઇલ, ઇન્ફો, પ્રોપર્ટીઝ, શો ડોક્યુમેન્ટ પેનલ દ્વારા ઓથર, ટાઇટલ, સબ્જેક્ટ, કીવર્ડ્સ વગેરેની માહિતી આપી શકો છો, જે વિન્ડો ક્લોઝ કરતા ઓટોમેટિક સેવ થશે. મોડિફાય પ્રિન્ટ સેટિંગ્સ, ફાઇલ, પ્રિન્ટ દ્વારા પેજ સાઇઝ, માર્જિન, ઓરિએન્ટેશન, કોપીઝમાં ફેરફાર કરી શકો છો. તેમજ એકથી વધુ પ્રિન્ટર હોય તો ડોક્યુમેન્ટ માટે યોગ્ય પ્રિન્ટરમાં પ્રિન્ટ આપી શકાય છે. શેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્ટ્રોનિકલી, શેર વિથ ગૂગલ ડ્રાઈવ, શેર વિથ વેબ વોટ્સઅપ, શેર વિથ ઈમેલ દ્વારા ડોક્યુમેન્ટને ઓનલાઈન શેર કરી શકાય છે, જેથી જરૂરિયાત સમયે ઝડપથી મેળવી શકાય છે. પ્રેક્ટિકલ 37 ઇન્સ્પેક્ટ ડોક્યુમેન્ટ ફોર ઇસ્યુ, લોકેટ એન્ડ રિમૂવ હિડન પ્રોપર્ટીઝ એન્ડ પર્સનલ ઇન્ફોર્મેશન. ફાઇલ,
ઇન્ફો, ચેક ફોર ઇસ્યુ, ઇન્સ્પેક્ટ ડોક્યુમેન્ટ વિન્ડોમાં ઇન્સ્પેક્ટ આપતા તમામ ઓપ્શનમાં હોય તેવી ઇન્ફો એક સાથે જોવા મળશે, જેને તમે જરૂર ન હોય તો ત્યાંથી તે રિમૂવ કરી શકો છો. લોકેટ એન્ડ કરેક્ટ એક્સેસિબિલિટી ઇસ્યુ, ફાઇલ, ઇન્ફો, ચેક ફોર ઇસ્યુ, ચેક એક્સેસિબિલિટી, સાઇડ વિન્ડોમાં એરર્સ, વોર્નિંગ્સ જેવા ઓપ્શનમાં લિસ્ટ જોવા મળશે, જેને ડોક્યુમેન્ટમાં યોગ્ય એક્શન આપીને તેને દૂર કરી શકો છો. લોકેટ એન્ડ કરેક્ટ કમ્પેટેબિલિટી ઇસ્યુ, ફાઇલ, ઇન્ફો, કમ્પેટેબિલિટી મોડમાં કન્વર્ટ આપતા માઇક્રોસોફ્ટ વર્ડના જૂના ફોર્મેટની ફાઇલમાં વર્ડના નવા વર્ઝનમાં હોય તેવા ફીચર્સ એક્ટિવ કરી આપશે, જેથી ડોક્યુમેન્ટ યોગ્ય જોવા મળશે. પ્રેક્ટિકલ 38, ઇન્સર્ટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ટેક્સ્ટ. હોમ, ફાઇન્ડની મદદથી કોઈપણ શબ્દ ડોક્યુમેન્ટમાં કેટલી વાર થાય છે તે જાણી શકાય છે. હોમ રિપ્લેસની મદદથી ડોક્યુમેન્ટમાં કોઈ શબ્દની જગ્યાએ બીજો નવો શબ્દ મૂકી શકાય છે, જ્યાં રિપ્લેસ ઓલની મદદથી સમગ્ર ડોક્યુમેન્ટમાં એક સાથે નવા શબ્દથી રિપ્લેસ કરી આપશે. ઇન્સર્ટ સિમ્બોલ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સ, ઇન્સર્ટ સિમ્બોલ દ્વારા વિન્ડોમાં કીબોર્ડ દ્વારા ન આપી શકાતા સિમ્બોલ અહીંથી ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે, તેમજ સ્પેશિયલ કેરેક્ટર્સ ટેબ દ્વારા જરૂરિયાત મુજબના કેરેક્ટર ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે. તે માટે કેરેક્ટરની શોર્ટકટ કી પણ જોવા મળશે. પ્રેક્ટિકલ 39, ફોર્મેટ ટેક્સ્ટ એન્ડ પેરેગ્રાફ્સ, એપ્લાય ટેક્સ્ટ ઇફેક્ટ્સ. હોમ, ટેક્સ્ટ ઇફેક્ટ્સ દ્વારા કોઈ ટેક્સ્ટને પ્રીડિફાઇન ફોર્મેટમાં ફેરવી શકાય છે, તેમજ તેને વધુ કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. એપ્લાય ફોર્મેટિંગ બાય યુઝિંગ ફોર્મેટ પેઇન્ટર. હોમ, ફોર્મેટ પેઇન્ટર દ્વારા કોઈ મોડિફાઈડ કરેલ ટેક્સ્ટનું ફોર્મેટિંગ કોપી કરીને અન્ય ટેક્સ્ટને આપી શકાય છે, જેથી દરેક ઓપ્શન દ્વારા ટેક્સ્ટને મોડિફાઈ કરવાની જરૂર રહેશે નહીં. સેટ લાઇન અને પેરેગ્રાફ સ્પેસિંગ એન્ડ ઇન્ડેન્ટેશન. હોમ, પેરેગ્રાફ, લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ દ્વારા તૈયાર સ્પેસ ફોર્મેટ જોવા મળશે, તેમજ લાઇન સ્પેસિંગ ઓપ્શન દ્વારા તમે તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. એપ્લાય બિલ્ટ-ઇન સ્ટાઇલ્સ ટુ ટેક્સ્ટ. હોમ, સ્ટાઇલ્સ દ્વારા સમગ્ર ડોક્યુમેન્ટમાં આપેલ પ્રી ડિફાઇન્ડ ટેક્સ્ટ આપી શકો છો, તેમજ તેને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. ક્લિયર ફોર્મેટિંગ. હોમ, ફોન્ટ ક્લિયર ફોર્મેટિંગ દ્વારા લખાણ પર એપ્લાય કરેલ તમામ પ્રકારના ફોર્મેટિંગ દૂર થશે. પ્રેક્ટિકલ 40, ક્રિએટ એન્ડ કોન્ફિગર ડોક્યુમેન્ટ સેક્શન્સ, ફોર્મેટ ટેક્સ્ટ ઇન મલ્ટિપલ કોલમ્સ. પેજ લેઆઉટ, પેજ સેટઅપ. કોલમ્સ દ્વારા ટેક્સ્ટને એકથી વધુ કોલમમાં વહેંચી શકાય છે, જે ન્યૂઝપેપરમાં સામાન્ય રીતે જોવા મળે છે, તેમજ તેમની વચ્ચે લાઇન પણ દોરી શકાય છે. ઇન્સર્ટ પેજ સેક્શન એન્ડ કોલમ બ્રેક્સ. પેજ લેઆઉટ, પેજ સેટઅપ, બ્રેક્સ. પેજ અથવા સેક્શન દ્વારા પેજ અથવા સેક્શનનો કરંટ કર્સરથી માહિતીને નવા પેજ અથવા નવા સેક્શન પર લઈ જઈ શકાય છે, તેમજ આ ઓપ્શનને વધુ કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. ચેન્જ પેજ સેટઅપ ઓપ્શન ફોર અ સેક્શન. પેજ લેઆઉટ, પેજ સેટઅપ, બ્રેક્સ સેક્શન દ્વારા બ્રેક કરી શકાય છે, જ્યાં આપેલ સેક્શનના ફેરફાર અન્ય સેક્શનમાં થશે નહીં, જેમ કે રૂરલ દ્વારા પેજના માર્જિનમાં ફેરફાર. આમ દરેક સેક્શનને અલગથી ફેરફાર કરી શકાય, સંપૂર્ણ ડોક્યુમેન્ટમાં તે ફેરફાર થશે નહીં. પ્રેક્ટિકલ 41, ક્રિએટ ટેબલ્સ, કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ્સ. ઇન્સર્ટ ટેબલ, કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ દ્વારા
કોઈ સેપરેટર દ્વારા અલગ કરાયેલ ડેટાને સરળતાથી ટેબલમાં ફેરવી શકાય છે. તે માટે ટેબલના રો એન્ડ કોલમ ઓટોમેટિક લેશે, જ્યાં ઓટોફિટ દ્વારા ટેબલ ટેક્સ્ટને અનુકૂળ જેટલી જ જગ્યા રોકશે. કન્વર્ટ ટેબલ્સ ટુ ટેક્સ્ટ. ટેબલ ટૂલ્સ લેઆઉટ કન્વર્ટ ટુ ટેક્સ્ટ દ્વારા આપેલ ટેબલને આપેલા સેપરેટર દ્વારા તેને ટેક્સ્ટમાં ફેરવી શકાય છે, જ્યાં સેપરેટર તરીકે ટેબ્સ, કોમાઝ, અધર ઓપ્શન દ્વારા કોઈ સિમ્બોલ પણ આપી શકાય છે. ક્રિએટ ટેબલ્સ બાય સ્પેસિફાઈંગ રોઝ એન્ડ કોલમ્સ. ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલ દ્વારા કોલમ એન્ડ રોઝ માટે નંબર આપીને તે મુજબનું ટેબલ તૈયાર કરી શકાય છે, જેમાં ઓટોફિટનો ઓપ્શન પણ હોય છે, જેથી ટેક્સ્ટ મુજબ ટેબલ તૈયાર થાય. પ્રેક્ટિકલ 42. મોડિફાય ટેબલ્સ. શોર્ટ ટેબલ ડેટા. ટેબલ ટૂલ્સ લેઆઉટ શોર્ટ દ્વારા જરૂરિયાત મુજબના કોલમ દ્વારા ડેટાને એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકાય છે. કોન્ફિગર સેલ માર્જિન્સ એન્ડ સ્પેસિંગ. ટેબલ ટૂલ્સ લેઆઉટ સેલ માર્જિન્સ દ્વારા ટેબલના ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટના માર્જિનને સેટ કરી શકાય છે. મર્જ એન્ડ સ્પ્લિટ સેલ્સ. ટેબલ ટૂલ્સ લેઆઉટ મર્જ, સ્પ્લિટ સેલ્સ અથવા સ્પ્લિટ ટેબલ દ્વારા સેલ તેમજ ટેબલને જરૂરિયાત મુજબ ભાગ પાડી શકાય છે, તેમજ જોડી પણ શકાય. રિસાઇઝ ટેબલ્સ રોઝ એન્ડ કોલમ્સ. ટેબલ ટૂલ્સ લેઆઉટ સેલ માર્જિન, રો એન્ડ કોલમના હાઇટ અથવા વિડ્થમાં ફેરફાર કરીને ટેબલને અનુકૂળ સાઇઝમાં ફેરવી શકાય છે. સ્પ્લિટ ટેબલ્સ. ટેબલ ટૂલ્સ લેઆઉટ મર્જ, સ્પ્લિટ ટેબલ દ્વારા કરંટ કર્સર લોકેશનથી જ નવું ટેબલ બનશે. કોન્ફિગર અ રિપીટિંગ રો હેડર. ટેબલ ટૂલ્સ લેઆઉટ ડેટા રિપીટ હેડર રોઝ દ્વારા ટેબલનો હેડર ડેટા વધતા બીજા પેજ પર આવતા ટેબલના હેડિંગ ઓટોમેટિક ફરી આવશે. પ્રેક્ટિકલ 43. ક્રિએટ એન્ડ મોડિફાય લિસ્ટ. ફોર્મેટ પેરેગ્રાફ્સ એઝ નંબર્ડ એન્ડ બુલેટેડ લિસ્ટ. હોમ પેરેગ્રાફ. બુલેટ્સ એન્ડ નંબરિંગ દ્વારા તમામ પેરેગ્રાફને બુલેટ્સ અથવા નંબર આપી શકાય છે. ચેન્જ બુલેટ કેરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ. હોમ પેરેગ્રાફ બુલેટ્સ અથવા નંબરિંગ દ્વારા આપેલ બુલેટ્સ અથવા નંબરમાં પ્રી ડિફાઇન્ડ ફોર્મેટ આપીને તેને વધુ સારી રીતે દર્શાવી શકાય છે. ડિફાઇન કસ્ટમ બુલેટ્સ કેરેક્ટર્સ એન્ડ નંબર ફોર્મેટ્સ. હોમ પેરેગ્રાફ બુલેટ્સ એન્ડ નંબરિંગ. ડિફાઇન ન્યૂ ની મદદથી બુલેટ્સ તેમજ નંબરને કસ્ટમાઇઝ કરી શકાય છે, જ્યાં પ્રી ડિફાઇન સિવાયના બુલેટ અને નંબર પણ ઉમેરી શકાય છે. ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ લિસ્ટ લેવલ. હોમ પેરેગ્રાફ ઇન્ક્રીઝ ઇન્ડેટ, ડિક્રીઝ ઇન્ડેટ દ્વારા ટેક્સ્ટને જમણી અથવા ડાબી બાજુ એક સાથે ખસેડી શકાય છે. રીસ્ટાર્ટ એન્ડ કન્ટિન્યુ લિસ્ટ નંબરિંગ. બુલેટ્સ અને નંબર દ્વારા લખેલી માહિતીને અન્ય માહિતી કોપી પેસ્ટ દ્વારા ઉમેરતા પેસ્ટ ઓપ્શનમાં કન્ટિન્યુ એન્ડ ન્યૂ લિસ્ટ દ્વારા બુલેટ્સ અને નંબરને એડજસ્ટ કરી શકાય છે. સેટ સ્ટાર્ટિંગ નંબર વેલ્યુઝ. હોમ પેરેગ્રાફ નંબરિંગ. સેટ નંબરિંગ વેલ્યુઝ દ્વારા નંબર ક્યાંથી શરૂ થાય તે સેટ કરી શકાય છે. પ્રેક્ટિકલ 44. ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ એલિમેન્ટ્સ. ઇન્સર્ટ ફૂટનોટ્સ એન્ડ એન્ડનોટ્સ. રેફરન્સીસ, ઇન્સર્ટ ફૂટનોટ્સ અથવા ઇન્સર્ટ એન્ડનોટ્સ દ્વારા પેજના અંતે અથવા સેક્શનના અંતે નોટ્સ ઉમેરી શકાય છે, જે તે શબ્દ પર કર્સર લાવતા ટૂલટીપના સ્વરૂપમાં જોવા મળશે. મોડિફાય ફૂટનોટ્સ એન્ડ એન્ડનોટ્સ પ્રોપર્ટીઝ. રેફરન્સીસ શો નોટ્સ દ્વારા નવા શબ્દ પર આપેલ ફૂટનોટ્સ અથવા એન્ડનોટ્સમાં ફેરફાર કરી શકાય છે. ક્રિએટ એન્ડ મોડિફાય બિબ્લિયોગ્રાફી સિટેશન સોર્સિસ. રેફરન્સીસ, સિટેશન્સ એન્ડ બિબ્લિયોગ્રાફી. મેનેજ સોર્સિસ દ્વારા બિબ્લિયોગ્રાફીમાં ફેરફાર કરી શકાય છે, તેમજ જરૂર ન હોય
તો તેને દૂર પણ કરી શકાય છે. ઇન્સર્ટ સિટેશન્સ ફોર બિબ્લિયોગ્રાફીસ. રેફરન્સ સિટેશન્સ એન્ડ બિબ્લિયોગ્રાફી. ઇન્સર્ટ સિટેશન્સ એડ ન્યૂ સોર્સ દ્વારા આપેલ માહિતી ક્યાંથી મેળવી તે અંગેની સંપૂર્ણ માહિતી ઉમેરી શકાય છે, જેને બિબ્લિયોગ્રાફી દ્વારા ડોક્યુમેન્ટમાં ઉમેરી પણ શકાય છે. પ્રેક્ટિકલ 45. ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ ટેબલ્સ. ઇન્સર્ટ ટેબલ્સ ઓફ કન્ટેન્ટ્સ. રેફરન્સીસ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ દ્વારા આપેલ માહિતી માટે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ તૈયાર કરી શકાય છે, જેમાં હેડિંગ અને તેના પેજ નંબર જોવા મળશે. તેમજ અહીંયા કંટ્રોલ દબાવી રાખીને ક્લિક કરતા ફાઇલમાં તે ટોપિક પર લઈ જશે. આ માહિતી માટે વિકિપીડિયાનો ઉપયોગ કરી શકાય. કસ્ટમાઇઝ ટેબલ ઓફ કન્ટેન્ટ્સ. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ ધરાવતી માહિતીમાં ફેરફાર કરવા આવે ત્યારે આ કન્ટેન્ટ ટેબલના હેડિંગ જોવા મળતો ઓપ્શન અપડેટ ટેબલ દ્વારા સંપૂર્ણ ટેબલ અથવા કન્ટેન્ટને માહિતી મુજબ અપડેટ કરી શકાય છે, જેમાં પેજ નંબર અથવા એન્ટાયર ટેબલને અપડેટ કરી શકાશે. ઇન્સર્ટ બિબ્લિયોગ્રાફીસ. રેફરન્સ સિટેશન બિબ્લિયોગ્રાફી. ઇન્સર્ટ સિટેશન્સ એડ ન્યૂ સોર્સ દ્વારા આપેલ માહિતી ક્યાંથી મેળવી તે અંગેની સંપૂર્ણ માહિતી ઉમેરી શકાય છે, જેને બિબ્લિયોગ્રાફી દ્વારા ડોક્યુમેન્ટમાં ઉમેરી પણ શકાય છે. પ્રેક્ટિકલ 46. ઇન્સર્ટ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. ઇન્સર્ટ શેપ્સ. ઇન્સર્ટ શેપ્સ દ્વારા કોઈ પણ તૈયાર શેપનો સિલેક્ટ કરી ડ્રેગ દ્વારા ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે. તેને વધુ કસ્ટમાઇઝ કરવા સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જોવા મળશે. ઇન્સર્ટ પિક્ચર. ઇન્સર્ટ પિક્ચર દ્વારા કોઈ પણ પિક્ચરને ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે, જેના મોડિફિકેશન માટે પિક્ચરને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જોવા મળશે. ઇન્સર્ટ 3D મોડલ્સ. ઇન્સર્ટ 3D મોડલ્સ દ્વારા 3D મોડલને ડોક્યુમેન્ટમાં ઉમેરી શકાય છે. તે માટે ફાઇલ ઓનલાઈન સોર્સનો ઉપયોગ કરી શકાય. આ સુવિધા 2019 પછીના વર્ઝનમાં જોવા મળશે. ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ. ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ દ્વારા કોઈ પણ પ્રી ડિફાઇન્ડ ગ્રાફિક્સ સિલેક્ટ કરી ડોક્યુમેન્ટમાં એડ થશે. તેને કસ્ટમાઇઝ કરવા ડિઝાઇન અને ફોર્મેટ મેનુ જોવા મળશે. ઇન્સર્ટ સ્ક્રીનશોટ એન્ડ સ્ક્રીન ક્લિપિંગ્સ. ઇન્સર્ટ સ્ક્રીનશોટ સ્ક્રીન ક્લિપિંગ દ્વારા સ્ક્રીનની જરૂરિયાત મુજબનો ભાગ સિલેક્ટ કરતા તે સ્ક્રીનશોટ ડોક્યુમેન્ટમાં ઉમેરવામાં જોવા મળશે. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સીસ. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ. ડ્રો ટેક્સ્ટ બોક્સ દ્વારા જરૂરિયાત મુજબનું ટેક્સ્ટ બોક્સ લઈ શકાય, તેમજ તેને પ્રી ડિફાઇન્ડ ટેમ્પલેટનો ઉપયોગ પણ કરી શકાય છે. પ્રેક્ટિકલ 47. ફોર્મેટ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ ટેક્સ્ટ બોક્સીસ. એપ્લાય આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ દ્વારા આપેલ ઇફેક્ટ પૈકી કોઈ પણ પિક્ચર પર એપ્લાય કરી શકાય છે. એપ્લાય પિક્ચર ઇફેક્ટ્સ એન્ડ પિક્ચર સ્ટાઇલ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ પિક્ચર સ્ટાઇલ્સ અને ફોર્મેટ પિક્ચર ઇફેક્ટ્સ દ્વારા આપેલ પિક્ચરને વધુ સારી રીતે દર્શાવી શકાય છે. રિમૂવ પિક્ચર બેકગ્રાઉન્ડ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ રિમૂવ બેકગ્રાઉન્ડ દ્વારા જરૂરિયાત મુજબનો ભાગ પિક્ચરમાંથી દૂર કરી શકાય છે. ફોર્મેટ ગ્રાફિક એલિમેન્ટ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ મેનુ દ્વારા પિક્ચરમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે. ફોર્મેટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ. ડોક્યુમેન્ટમાં કોઈ સ્માર્ટ આર્ટને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ અને ડિઝાઇન મેનુ દ્વારા સ્માર્ટ આર્ટમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે. ફોર્મેટ 3D મોડલ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ 3D મોડલને સિલેક્ટ કર્યા પછી ફોર્મેટ મેનુ દ્વારા 3D મોડલમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરી શકાય છે. પ્રેક્ટિકલ 48. એડ ટેક્સ્ટ ટુ ગ્રાફિક એલિમેન્ટ્સ. એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન ટેક્સ્ટ બોક્સીસ. ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ દ્વારા તૈયાર ટેક્સ્ટ બોક્સ લઈ શકાય, તેમજ જરૂરિયાત મુજબનું ડ્રો પણ કરી શકાય. આ ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જોવા મળશે, જેમાં
આ ટેક્સ્ટ બોક્સ પર વધુ મોડિફિકેશન આપી શકાય છે. એડ એન્ડ મોડિફાય ટેક્સ્ટ ઇન શેપ્સ. ઇન્સર્ટ શેપ્સ દ્વારા તૈયાર શેપ લઈ શકાય તેમજ જરૂરિયાત મુજબનો શેપ દોરી પણ શકાય. આ શેપને સિલેક્ટ કરતા ફોર્મેટ મેનુ જોવા મળશે, જેમાં આ શેપ વધુ મોડિફિકેશન આપી શકાય છે. એડ એન્ડ મોડિફાય સ્માર્ટ આર્ટ ગ્રાફિક કન્ટેન્ટ. ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ દ્વારા તૈયાર આર્ટ લઈ શકાય તેમજ જરૂરિયાત મુજબનું આર્ટ દોરી પણ શકાય. આ આર્ટને સિલેક્ટ કરતા ફોર્મેટ અને ડિઝાઇન મેનુ દ્વારા આ આર્ટને વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. પ્રેક્ટિકલ 49 મોડિફાય ગ્રાફિક એલિમેન્ટ્સ. પોઝિશન ઓબ્જેક્ટ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કરી ફોર્મેટ પોઝિશન દ્વારા આપેલ પોઝિશન સિલેક્ટ કરતા લખાણની વચ્ચે તે મુજબ પિક્ચર ગોઠવાઈ જશે. તે મુજબ લખાણમાં ઓટોમેટિક એડજસ્ટ કરશે, જ્યાં મોર લેઆઉટ દ્વારા તેનું વધુ કસ્ટમાઇઝ કરી શકાય છે. રેપ ટેક્સ્ટ અરાઉન્ડ ઓબ્જેક્ટ્સ. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કરી ફોર્મેટ રેપ ટેક્સ્ટ દ્વારા આપેલા લેઆઉટ સિલેક્ટ કરતા લખાણની વચ્ચે તે મુજબ પિક્ચર ગોઠવાઈ જશે. તે મુજબ લખાણ ઓટોમેટિક એડજસ્ટ કરશે, જ્યાં મોર લેઆઉટ દ્વારા તેમાં વધુ ફેરફાર કરી શકાય છે. એડ અલ્ટરનેટિવ ટેક્સ્ટ ટુ ઓબ્જેક્ટ્સ ફોર એક્સેસિબિલિટી. ડોક્યુમેન્ટમાં કોઈ પિક્ચરને સિલેક્ટ કરી રાઇટ ક્લિકમાં ફોર્મેટ પિક્ચર અલ્ટર ટેક્સ્ટમાં ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં યોગ્ય માહિતી ઉમેરીશું, જે ડિસેબલ લોકોને પિક્ચર સમજવામાં સહાયતા કરશે. પ્રેક્ટિકલ 50 એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ. એડ કોમેન્ટ્સ. રિવ્યુ ન્યૂ કોમેન્ટ દ્વારા કોઈપણ ટેક્સ્ટ પર કોમેન્ટ આપી શકાય છે. ફાઇનલ શો માર્કઅપ દ્વારા ડોક્યુમેન્ટની કોમેન્ટ જોઈ શકાય છે. રિવ્યુ એન્ડ રિપ્લાય ટુ કોમેન્ટ. રિવ્યુ અને રિવ્યુઇંગ પેન દ્વારા સાઇડ વિન્ડોમાં ડોક્યુમેન્ટની તમામ કોમેન્ટ જોવા મળશે, જ્યાં ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી શકાય છે. રિઝોલ્વ કોમેન્ટ્સ. રિવ્યુઇંગ પેનમાં કોમેન્ટ પર રાઇટ ક્લિક કરતા રિઝોલ્વ કોમેન્ટ ઓપ્શન જોવા મળશે, જ્યાંથી કોમેન્ટ ઇનએક્ટિવ કરી શકાય છે. આ ઓપ્શન 2019 પછીના વર્ઝનમાં જોવા મળશે. ડિલીટ કોમેન્ટ્સ. રિવ્યુઇંગ પેનમાં કોમેન્ટ પર રાઇટ ક્લિક કરતા ડિલીટ કોમેન્ટ ઓપ્શન જોવા મળશે, જ્યાંથી કોમેન્ટને દૂર કરી શકાય છે. પ્રેક્ટિકલ 51 મેનેજ ચેન્જીસ ટ્રેકિંગ. ટ્રેક ચેન્જીસ. રિવ્યુ ટ્રેક ચેન્જીસનો ઓન કરતા ડોક્યુમેન્ટમાં કરવામાં આવતા તમામ ફેરફારને રેકોર્ડ કરશે, જે ફાઇનલ શો માર્કઅપ ઓપ્શન દ્વારા જોઈ શકાય છે. રિવ્યુ ટ્રેક ચેન્જીસ. રિવ્યુ ટ્રેક ચેન્જીસનો ઓફ કરતા રિવ્યુઇંગ પેન ઓપ્શનમાં ડોક્યુમેન્ટમાં તમામ ફેરફાર જોવા મળશે. આ સિવાય ફાઇનલ શો માર્કઅપ દ્વારા આ ફેરફાર સીધા ડોક્યુમેન્ટમાં પણ જોઈ શકાય છે. એક્સેપ્ટ એન્ડ રિજેક્ટ ટ્રેક્ડ ચેન્જીસ. રિવ્યુઇંગ પેનમાં આપેલા ફેરફાર પર રાઇટ ક્લિક કરતા એક્સેપ્ટ અથવા રિજેક્ટ જોવા મળશે, જ્યાંથી યોગ્ય લાગે તેવા ફેરફાર એક્સેપ્ટ અને બાકીના ફેરફાર રિજેક્ટ કરી શકાય. લોક એન્ડ અનલોક ચેન્જ ટ્રેકિંગ. રિવ્યુ રિસ્ટ્રિક્ટ એડિટિંગ રિસ્ટ્રિક્શન્સ ટ્રેક્ડ ચેન્જીસને સ્ટાર્ટ એન્ફોર્સમેન્ટમાં યસ સિલેક્ટ કરતા ડાયલોગ બોક્સમાં પાસવર્ડ આપવાનો રહેશે, જેથી હવે ડોક્યુમેન્ટમાં થયેલા ફેરફાર રેકોર્ડ થશે અને તે ફેરફારોમાં એક્સેપ્ટ અથવા રિજેક્ટ અન્ય કોઈ કરી શકશે નહીં. પ્રેક્ટિકલ 52 પરફોર્મ મેલ મર્જ. આ પ્રકારનું ડોક્યુમેન્ટ તૈયાર કરીને સ્ટેપ મુજબ મેલ મર્જ કરીશું, જ્યાં નામ અને સરનામું, ત્યાર પછી આ પ્રકારનું ઇન્વિટેશન તૈયાર કરીશું. સ્ટેપ્સ 1. સૌપ્રથમ ઇન્વિટેશન લેટર અન્ય લેટર તૈયાર કરો. જે એકથી વધુ વ્યક્તિઓને મોકલવાનો હોય તેને સેવ કરો. બીજું, મેલિંગ સ્ટાર્ટ મેલ મર્જ સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડને સિલેક્ટ કરીશું, જેથી સાઇડ વિન્ડો ખુલશે. ત્રીજું, સાઇડ વિન્ડોમાં લેટર્સ સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું. ચોથું, યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી નેક્સ્ટ આપવું. પાંચમું, ટાઈપ અ ન્યૂ લિસ્ટ ક્રિએટ દ્વારા નવું એડ્રેસ લિસ્ટ તૈયાર કરવું અને સેવ કરવું, પછી નેક્સ્ટ આપવું. 6. મોર આઇટમ્સ દ્વારા નવી વિન્ડોમાં
ફિલ્ડના નામ જોવા મળશે જેને ડોક્યુમેન્ટમાં ઉમેરવા. 7. આપેલ ફિલ્ડને ડોક્યુમેન્ટમાં યોગ્ય જગ્યાએ ગોઠવવું અને જરૂર લાગે ત્યાં નવી લાઇનનો ઉપયોગ કરીશું. 9. નેક્સ્ટ કમ્પ્લીટ ધ મેલ મર્જ આપવા મેલ મર્જનું કાર્ય પૂર્ણ થશે. 10. પ્રિન્ટ ઓપ્શન દ્વારા એક જ ડોક્યુમેન્ટની અલગ અલગ એડ્રેસ ધરાવતી પ્રિન્ટ મેળવી શકાશે. એક્સરસાઇઝ 1. હાઉ ટુ ક્રિએટ બાયોડેટા બાયોડેટા કેવી રીતે બનાવવો, જ્યાં હેલ્પ ટોપિક્સ નોટ ડાઉન કરીશું. એક્સરસાઇઝ 2. હાઉ ટુ ક્રિએટ ફોરવર્ડિંગ ફોરવર્ડિંગ કેવી રીતે બનાવવું. 3. હાઉ ટુ ક્રિએટ સીડી લેબલ સીડી લેબલ કેવી રીતે બનાવવું. 4. હાઉ ટુ ક્રિએટ બિલ કોપી ફોર શોપ બિલ કોપી કેવી રીતે બનાવવું. 5. હાઉ ટુ ક્રિએટ વિઝિટિંગ કાર્ડ કેવી રીતે બનાવવું. 6. હાઉ ટુ ક્રિએટ OMR ટાઈપ આન્સર શીટ OMR શીટ કેવી રીતે બનાવવી. 7. હાઉ ટુ ક્રિએટ સ્ક્રીન ઇન્ટ્રોડક્શન કોઈપણ સ્ક્રીનનું માહિતી બનાવવી. 8. હાઉ ટુ ક્રિએટ MCQ ટાઈપ ક્વેશ્ચન પેપર કેવી રીતે બનાવવું. 9. હાઉ ટુ ક્રિએટ પેમ્પલેટ ફોર એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત કેવી રીતે બનાવવી. એક્સરસાઇઝ 10. એપ્લાય 10 ક્વેશ્ચન્સ ઓન ધ દિવાળી એસે આ 10 પ્રશ્નોને આપેલા પેરેગ્રાફ પર ટ્રાય કરીશું અને આ તમામના હેલ્પ ટોપિક્સને નોટ ડાઉન કરવાનું ભૂલશો નહીં. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.